પ્રભુનો આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આ એક્ઝિબિશન, પેઇન્ટિંગ એક્ઝિબિશન રાખવામાં આવ્યું અને એમાં વ્યક્તિ જ્યારે એક્ઝિબિશનના બધા ચિત્રો જુએ છે અને છેલ્લે જ્યારે આવે છે ત્યારે આ ખાસ પ્રકારનું આ ચિત્ર છે ને એ જીવન અને મરણ પસંદ કરવાનું ચિત્ર છે. સ્વર્ગ અને નર્ક પસંદ કરવાનું ચિત્ર છે. પોતાના જીવનનો અમૂલ્ય નિર્ણય લેવાનું ચિત્ર છે. અને તે કરીને જ્યારે વ્યક્તિ અહીંથી જાય છે ત્યારે નિર્ણય કરીને જાય એ હેતુથી આ ચિત્ર બનાવવામાં આવ્યું છે. મને આ ચિત્ર બહુ ગમ્યું છે અને ખરેખર વ્યક્તિ અહીંયાથી કંઈક લઈને જાય, કંઈક પ્રાપ્ત કરીને જાય, કંઈક સમજીને જાય એ અર્થમાં આ ચિત્ર બનાવ્યું છે. અને તે કરીને જે આ વ્યક્તિ આવશે અહીંયા એકદમ થોભી જશે કે મારે નિર્ણય જ કરવો પડશે. બધું ચિત્ર જોયું, બધા ચિત્રોનો અર્થ જોયો, બધા ચિત્રો સમજ્યા, પણ હવે અહીંયા મારે નિર્ણય કરવો પડશે. અને આ નિર્ણયનું ચિત્ર બહુ ગજબનું ચિત્ર છે અને ખરેખર આ ચિત્રને માટે મને બહુ જ પ્રોત્સાહન મળ્યું છે, ઉત્તેજન મળ્યું છે અને ઘણા બધા લોકોને આ ચિત્ર જોવા દ્વારા, સમજવા દ્વારા નિર્ણય કરશે અને નિર્ણય કરીને અહીંયાથી ચોક્કસ જશે એવી મારી ખાતરી છે. પ્રભુ આ ચિત્ર દ્વારા માન મહિમાને ગૌરવ પામે. થેન્ક યુ વેરી મચ.